Hello students, next topic is that thermodynamics temperature scale. So what is thermodynamic temperature scale? So a thermodynamic temperature scale may be defined as that which independent of the property of the working substance. બરાબર. Okay, now the temperature scale જે ડિફાઇન કર્યો છે ડિસ્કવર બાય ધ લોર્ડ કેલ્વિન ઇન 1848 અને આ જે થર્મોડાયનેમિક જે પણ કંઈ તમે ટેમ્પરેચર સ્કેલ જોવો છો એ એસ્ટાબ્લિશ કર્યો છે બેઝ ઓન ધ fact that the efficiency of the reversible heat engine cycle is depend only the temperature of the two reversible and does not depend on the nature of the working substance નું જે પણ કંઈ મીડિયમ ઉપર બરાબર. નાઉ આને આપણે જો ડિફાઇન કરવું હોય તો આપણે એવું કહી શકીએ આપણી પાસે થર્મલ એફિશિયન્સીનું જે ઇક્વેશન છે બીટા થર્મલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ heat supply minus heat rejection upon heat supply. So it means 1 minus QL upon QH બરાબર. તો તમે આને સિમ્પ્લિફાઈ રીતે પણ ડિફાઇન કરી શકો 1 minus 1 upon F TH into TL જે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે બરાબર. where TH and TL is the temperature of the high and low temperature reservoir આપણે ડિફાઇન કરી શકીએ બરાબર. નાવ the function in form of જે પણ આ ટેમ્પરેચરના ફોર્મની અંદર ફંક્શન છે હાયર ટેમ્પરેચર એન્ડ લોઅર ટેમ્પરેચર ઇસ કેન બી ડેવલપ વિથ ધ હેલ્પ ઓફ ધ થ્રી રિવર્સિબલ હીટ એન્જિન. હવે એના ઉપર આપણે ડિફાઇન કરીને જોઈએ બરાબર. નાવ હીટ એન્જિન એ અને સી તમે જુઓ બરાબર એ રિસીવ ધ સેમ અમાઉન્ટ ઓફ હીટ ફ્રોમ ધ હાયર ટેમ્પરેચર રિઝર્વોયર બરાબર. T1 ટેમ્પરેચરમાંથી સેમ અમાઉન્ટ હીટ લે જો Q1 હીટ લે છે અહીંયા એની અંદર પણ Q1 હીટ લે છે બરાબર ફ્રોમ ધ હાઈ ટેમ્પરેચર રિઝર્વોયર એટ ટેમ્પરેચર T1. નાવ એન્જિન સી રિજેક્ટ Q3 જેટલી હીટ રિજેક્ટ કરે છે બરાબર એટ લો ટેમ્પરેચર રિઝર્વોયર T3 અને જે પણ બી છે બરાબર એ રિસીવ કરે છે કોટા જેટલી Q2 જેટલી હીટ રિજેક્ટ કરે છે અને એ પણ Q3 જેટલી હીટ છે એ તમારા ટેમ્પરેચર T3 ને શું કરે છે એ તમારી હીટ છે એ રિજેક્ટ કરે છે. નાવ when the amount of heat rejected by engine B and C are the same then engine A and B is a combined into the reversible heat engine working between the same temperature reservoir at engine. તો તમે એ બી ને શું કરો તમે કોમ્બાઇન ડિફાઇન કરી નાખો તો આને કોમ્બાઇન ડિફાઇન કરી નાખો અને સી જુઓ તો સેમ આઉટ હીટ મળે છે સેમ હીટ તમારી કેવી થાય છે રિજેક્ટ થાય છે બરાબર. તો આને આપણે ઇક્વેશનના ફોર્મની અંદર લખીએ તો શું ડિફાઇન લખી શકીએ જે આપણું ફંક્શન ઓફ ટેમ્પરેચરના ફોર્મની અંદર. સો Q1 upon Q2 is equal to F T1 T2 where Q2 upon Q3 is equal to function of temperature T2 and T3. Then Q1 upon Q3 is equal to function of temperature T1 and T3 બરાબર. ઓકે નાવ તમને ઇક્વેશન ઉપરથી ખબર છે કે Q1 upon Q3 is equal to શું થાય Q1 upon Q2 into Q2 upon Q3 તમે આ રીતે ડિફાઇન કરી શકો. નાવ તો આપણે ફંક્શનના ફોર્મમાં લખીએ શું લખીએ ફંક્શન ઓફ T1 T3 is equal to function of T1 T2 into function of T2 T3. ઓકે તો આપણી પાસે જે લેફ્ટ સાઈડનું ઇક્વેશન હતું બરાબર અબો ઇક્વેશન કયું ડિફાઇન કર્યું આપણે F T1 T3 is equal to function of T1 T2 into function of T2 T3. સો લેફ્ટ હેન્ડ સાઈડ જે પણ કંઈ ઇક્વેશન છે એ ફંક્શન ઓફ કોનું છે T1 અને T3 નું અને જ્યારે રાઈટ હેન્ડનું ઇક્વેશન કયું છે T1 and T3 બરાબર નોટ T2 ઉપર ડિપેન્ડન્ટ નથી બરાબર. સો આપણે ફંક્શનને જો શોર્ટ ફોર્મમાં લખવું હોય તો ફંક્શન ઓફ T1 T2 is equal to 5 T1 upon 5 T2 where function T2 T3 is equal to 5 T2 upon 5 T3. ક્લિયર. સો આપણે ઓવરઓલ ફંક્શન લખીએ ફંક્શન ઓફ T1 T3 is equal to 5 T1 5 T2 5 T2 and 5 T3. T2 T2 કેન્સલ થઈ જાય એટલે શું આવે ફંક્શન ઓફ T1 T3 is equal to ફંક્શન ઓફ T1 and ફંક્શન ઓફ T3 બરાબર. એટલે જો T1 T3 ઉપર ડિપેન્ડન્ટ છે બરાબર આ રિલેશનશિપમાં. સો ધીસ રિલેશનશિપ મચ મોર સ્પેસિફાઈડ દેન ઇક્વેશન આપણે જે પ્રીવિયસ ડિવાઇડ કર્યા કરતાં કેવું છે વધારે એક્યુરેટ છે. ફંક્શન ફોર્મ ઓફ Q1 upon Q3 in term of temperature T1 and T3 બરાબર. So the selection of function 5 is depend upon selection scale of the temperature and is infinite variety of the form. So now if the single form is selected the temperature scale is defined
which independent of the thermodynamics substance. બરાબર. So the scale is called as a thermodynamic temperature scale કહેવામાં આવે છે. બરાબર. It also called of the fact that the temperature scale has been established with the efficiency of the reversible engine and which is a function of temperature only. So it is a clear from that the concept of temperature scale is if T1 is greater than T3, then Q1 is greater than Q3. It means the function of T1 is greater than function of T3, which means that the function of 5T is increased with the T. Temperature જેમ વધે એમ તમારું કેવું વધવાનું છે. It's when we use for the temperature measurement point of view. These are the basic thermodynamic temperature scale theory. Hello students, next topic is that entropy. So first of all, what is entropy? So entropy is the measure of randomness or disorder of any system. So first of all, we have write the definitions that measure of randomness or disorder of any system. ઓકે, હવે જો આપણી પાસે જે પણ કંઈ સબસ્ટન્સ હોય છે, બરાબર, એની આપણે કેમ ડિફાઇન કરીએ કે એની અંદર કેટલું ડિસઓર્ડર છે, બરાબર. ઓકે, તો સપોઝ આપણે ડિફાઇન કરીએ કે આપણે કોઈ પણ જે એક સિસ્ટમ ડિફાઇન કરીએ, આપણી પાસે કોઈ એક સિસ્ટમ છે સપોઝ, તો આ સિસ્ટમમાંથી આપણે છે ને વર્ક ઓબ્ટેન કરવું છે, બરાબર. વર્ક ઓબ્ટેન કરવું હોય તો તમને ખબર છે કે એની અંદર રહેલા સિસ્ટમની અંદરના રહેલા જે પણ કંઈ પાર્ટિકલ છે એ મૂવ થશે, કોઈ પણ એક ડાયરેક્શનમાં મૂવ થતા હશે, બરાબર. ઓકે, તમને ખબર છે કે સબસ્ટન્સનો નિયમ છે કે હંમેશા એ હાયર ઓર્ડર તરફ કેવું હશે, એ મૂવ થશે, બરાબર. તો આ ડિસઓર્ડર આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ? તો સપોઝ આપણે ત્રણ વસ્તુ લઈએ, સોલિડ, લિક્વિડ અને ગેસ. તમને ખબર છે કે સોલિડ હંમેશા લિક્વિડ અને લિક્વિડ હંમેશા ગેસ તરફ એટલે કે હાઈ ઓર્ડર તરફ મૂવ થવાની ચાન્સ કરશે. તો જો સોલિડમાં જે પણ કંઈ મોલેક્યુલર એકબીજાને કે એકદમ નજીક હશે તો ઇટ મીન્સ કે એનું ડિસઓર્ડર કેવું છે, ઓછું છે, બરાબર. ઓકે, ધેન લિક્વિડની અંદર કેવું હશે, ડિસઓર્ડર વધારે હશે, અને ગેસની અંદર કેવું હશે, એની કરતાં પણ વધારે તમારું ડિસઓર્ડર હશે, બરાબર. એટલે કે તમારા પાર્ટિકલ છે અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હશે. તો ધેટ્સ કોલ્ડ ધ ડિસઓર્ડર, બરાબર. તો એના ઉપરથી શું કરીએ, ધ મેઝર ઓફ ધ ધીસ રેન્ડમનેસ ઓર ડિસઓર્ડર ઓફ એની સિસ્ટમ, ધેટ્સ કોલ્ડ એન્ટ્રોપી. તો આપણે એવું કહી શકીએ કે આની અંદર એન્ટ્રોપી કેવી છે, વધારે છે, ઓછી છે, અને એની કરતાં પણ ઓછી છે, બરાબર. તો આ રીતે આપણે એન્ટ્રોપીને ડિફાઇન કરી શકીએ. ઓકે, સો ઇન શોર્ટ ધ એન્ટ્રોપી ઇઝ અ થર્મોડાયનેમિક્સ પ્રોપર્ટી of working substance and serve as a valuable tool in the second law of analysis of the engineering device point of view. Okay, now we know that the heat is not equally valuable for converting into the work, બરાબર. એવું જરૂર નથી કે 100% જેટલી પણ હીટ છે વર્કની અંદર આપણી રૂપાંતર થઈ જાય, because heat is that supply to the working substance at higher temperature has a greater possibility to convert, બરાબર. સપ્લાય ટુ ધ વર્કિંગ સબસ્ટન્સ અથવા લોઅર ટેમ્પરેચર હોય તો ઓછું તમારું એ વર્કિંગ થાય. બીજી વસ્તુ, જે પણ કંઈ એન્ટ્રોપી ડિફાઇન કરી છે આપણે, તો એન્ટ્રોપીને બીજા ફોર્મમાં પણ લખી શકીએ, બીકોઝ એન્ટ્રોપી ટેલ ધ અમાઉન્ટ ઓફ થર્મલ એનર્જી. આપણે જે પણ કંઈ વાત કરશું એ કેવી કરશું, અહીંયા થર્મલ એનર્જીની વાત કરશું. ધ અમાઉન્ટ ઓફ થર્મલ એનર્જી વિચ અનઅવેલેબલ ફોર યુઝફુલ વર્ક. એન્ટ્રોપીને આપણે એ ડિફાઇન પણ કરી શકીએ કે થર્મલ એનર્જી જે આપણે કન્વર્ટ થાય છે હીટ ઇન્ટુ ધ વર્ક, બરાબર. તો જે હીટ છે એ વર્કની અંદર રૂપાંતર થઈ નથી, બરાબર, એવી હીટને આપણે શું કહી શકીએ, આપણે એન્ટ્રોપી પણ કહી શકીએ, બરાબર. ઇટ મીન્સ ધ એન્ટ્રોપી ઇઝ અ ફંક્શન ઓફ ક્વોન્ટિટી ઓફ હીટ. વી શો ધેટ ધ પોસિબિલિટી ઓફ કન્વર્ઝેશન્સ ઓફ ધ હીટ ઇન્ટુ ધ વર્ક. ઓકે, નાવ બીજી વસ્તુ, ધ ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી. હવે આપણે છે ને ટેમ્પરેચરના ફોર્મમાં જોઈએ. સો ઇન્ક્રીઝ ઇન આપણી જે પણ ટેમ્પરેચર આપણું ઇન્ક્રીઝ થાય, બરાબર, ધ ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી, બરાબર. ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર, સો ઇન્ક્રીઝ ઇન આપણી જે એન્ટ્રોપી છે એ કઈ રીતે વસ્તુ, ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી ઇઝ લોઅર. એ ઓછી ક્યારે હોય કે જ્યારે હીટ જે એડ થાય છે એ હાયર ટેમ્પરેચરે થાય છે,
અને તમારી જે ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી છે એ હાયર ક્યારે હોય કે જ્યારે તમે જે હીટ છે એ લોઅર ટેમ્પરેચરે તમે એડ કરો. તો આ બધી જ તમારી એન્ટ્રોપીની ડેફિનેશન છે. પણ ઇન શોર્ટ ધ મેઝર ઓફ રેન્ડમનેસ ઓફ ધ ડિસઓર્ડર ઓફ એની સિસ્ટમ ધેટ્સ કોલ અ એન્ટ્રોપી. બરાબર? ઓકે. હવે આના ઉપરથી એટલું પણ કન્ક્લુડ કરી શકીએ ધ મેક્સિમમ એન્ટ્રોપી મીન્સ શું થાય? ઇટ મીન્સ મિનિમમ અવેબિલિટી ઓફ કન્વર્ઝેશન ઇન્ટુ ધ વર્ક. બરાબર? મેક્સિમમ એન્ટ્રોપી ક્યારે હોય? વધારાની હીટ વધી હોય ત્યારે જ હોય. એનો મતલબ એવો થયો કે જ્યારે હીટ કોઈ સિસ્ટમની અંદર વધારે વધી હોય અને એનું વર્કમાં રૂપાંતર ઓછું થયું હોય, બરાબર, ત્યારે તમારી એન્ટ્રોપી કેવી હોય? મેક્સિમમ હોય. ઓકે. તો આ રીતે પણ આપણે એન્ટ્રોપીને ડિફાઇન કરી શકીએ. બરાબર. નાઉ યુ હેવ કન્સિડર અ હીટિંગ ઓફ વર્કિંગ સિસ્ટમ ઓફ બાય રિવર્સિબલ પ્રોસેસ. અને આપણે એને પીવી આપણે ટીએસ ડાયાગ્રામમાં બતાવીએ છીએ. 1 થી 2 તમારી પ્રોસેસ જાય છે. બરાબર. આ ડાયાગ્રામની અંદર આપણે એવું એઝ્યુમ કરીએ કે ડેલ્ટા ક્યુ જેટલી હીટ આપણે આપીએ છીએ. ઇટ મીન્સ કે તમારી એન્ટ્રોપી કેટલી વધે છે? ડીએસ જેટલી તમારી એન્ટ્રોપી છે ઇન્ક્રીઝ થાય છે. બરાબર. ઓકે. નાવ આપણે આને જો મેથેમેટિકલ આપણે પ્રૂવ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો આપણું પ્રીવિયસ ઇક્વેશન જોયું હતું કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ TdS. બરાબર. ઓકે. ના અહીંયા આપણી પાસે ટી શું થશે? તો ટી મીન્સ તમારું એબ્સોલ્યુટ ટેમ્પરેચર અને ડીએસ મીન્સ ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી. બરાબર. ઓકે. તો ટોટલ હીટ સપ્લાય ઓર એબ્ઝોર્બ કેટલી થાય? તો સપોઝ આપણે આની અંદર 1 2 ની અંદર પ્રોસેસ ડિફાઇન કરીએ તો શું કરી શકીએ? 1 થી 2 ની અંદર ડેલ્ટા ક્યુ, 1 થી 2 ની અંદર TdS. ઓકે. સો નાઉ ઓલ્સો ચેન્જ ઇન એન્ટ્રોપી પણ થવાની છે. તો આપણે આની શોર્ટ ઉપર લખી શકીએ ડીએસ ઇઝ ઇક્વલ ટુ dq અપોન ટી. બરાબર. આને એપ્લાય કરીએ. સો 1 થી 2 ની અંદર ડીએસ ઇઝ ઇક્વલ ટુ 1 થી 2 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી. બરાબર. એન્ટ્રોપીનો ચેન્જ થાય. સો S2 માઇનસ S1 ઇઝ ઇક્વલ ટુ 1 થી 2 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી. બરાબર. આ ઇક્વેશનને ખાસ યાદ રાખજો. આ ઇક્વેશનનો આપણે વારે વારે બધે ઉપયોગ કરવાના છે. બરાબર છે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટ્રોપી. એન્ટ્રોપીની લાક્ષણિકતાઓ કેટલી કેટલી આપણી પાસે છે. બરાબર. તો પહેલી વસ્તુ, એન્ટ્રોપી ઇઝ અ પ્રોપર્ટી ઓફ સિસ્ટમ. બરાબર. શું છે? એન્ટ્રોપી ઇઝ પ્રોપર્ટી ઓફ સિસ્ટમ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પોઈન્ટ ફંક્શન. ઇટ ઇઝ નોટ અ પાથ ફંક્શન. બરાબર. એવું ડિફાઇન કરી શકીએ. બીજી વસ્તુ, ફોર રિવર્સિબલ પ્રોસેસ બિટવીન આપણે 1 અને 2 માટે ડિફાઇન કરીએ તો ચેન્જ ઇન એન્ટ્રોપીનું ઇક્વેશન જે આપણે પ્રીવિયસ ડિરાઈવ કર્યું એ મુજબ શું થાય? S2 માઇનસ S1 ઇઝ ઇક્વલ ટુ 1 થી 2 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી ફોર રિવર્સિબલ. ઓકે. નાઉ થર્ડ, એન્ટ્રોપી ઇઝ અ પોઈન્ટ ફંક્શન. પોઈન્ટ ફંક્શન છે મેં વાત કરી. એના ઉપરથી આપણે જે ડેરિવેશન છે એન્ટ્રોપી પ્રોપર્ટી ઓફ સિસ્ટમ એ આપણે આગળ ડિરાઈવ કરવાના છીએ. બરાબર. ઇટ મીન્સ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાથ ઓફ ધ પ્રોસેસ એન્ડ ધેરફોર ધ એન્ટ્રોપી ચેન્જ ફોર ધ ઇરિવર્સિબલ પ્રોસેસ કેન બી કેલ્ક્યુલેટ બાય ધીસ ઇક્વેશન્સ. બરાબર. આપણે અલગ અલગ ઇક્વેશન ઉપરથી ડિરાઈવ કરી શકીએ. નાઉ નેટ ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી. બરાબર. ચોથો પોઈન્ટ છે નેટ ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી. કઈ રીતે ડિફાઇન થાય? જો સાયકલ રિવર્સિબલ હોય, ઇરિવર્સિબલ હોય કે ઇમ્પોસિબલ હોય, અલગ અલગ માટે અલગ અલગ કન્ડિશન થાય. બરાબર. સો ડેલ્ટા ડીએસ ઇઝ ઇક્વલ ટુ cyclic process ds is equal to cyclic process delta q upon t is equal to 0 where cycle is reversible. Cyclic process delta q upon t is equal to is less than 0 for cycle irreversible and possible. Okay, and cyclic integration delta q upon t is less than 0 where cycle is impossible. Now fifth is, for reversible process the change in entropy for the surrounding is equal to the magnitude but opposite in a sign to the change in entropy for the system. बराबर. It means delta system as એટલે entropy
પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ 0 કેની માટે? રિવર્સિબલ પ્રોસેસ માટે. અને ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ માટે કેવો આવશે? લેસ ધેન 0 ફોર irreversible process. Okay. Now increase in entropy during the process is measure of the loss of કેટલું હીટની અંદર વર્કમાં રૂપાંતર થતું એ પણ આવશે. આ એક પ્રકારની એક્સટેન્સિવ પ્રોપર્ટી પણ તમે આને કહી શકો. છઠ્ઠું, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એક્સટેન્સિવ પ્રોપર્ટી, બરાબર, ડિપેન્ડન્ટ નથી. ધેન એન્ટ્રોપી ઇઝ એક્સપોનેન્ટ એનર્જી યુનિટ પર ડિગ્રી ઓફ ટેમ્પરેચર, એટલે આપણે કિલો જૂલ પર કેલ્વિનની અંદર આપણે એને ડિફાઇન કરીએ છીએ, બરાબર. Now the entropy is most a measure of the lack of information about the system. આના જે પણ કંઈ ફર્ધર છે આપણે જે પણ કંઈ એન્ટ્રોપી રિલેટેડ જે પણ કંઈ ડેરિવેશન હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરશું. નાઉ ડેરિવેશન પ્રૂવ કરવાનું છે. પ્રૂવ ધેટ ટુ રિવર્સિબલ એડિયાબેટિક પાથ કેન નોટ ઇન્ટરસેક્ટ ઈચ અધર. બે રિવર્સિબલ જે પ્રોસેસ છે એડિયાબેટિક એકબીજાને ઇન્ટરસેક્ટ કોઈ દિવસ કરશે નહીં. આપણે એક આ પ્રૂવ જોવાનું છે, બરાબર. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરીએ? આપણી પાસે એક પીવી ડાયાગ્રામ આપણે ડ્રો કરી નાખીએ, બરાબર. આપણી પાસે અહીંયા પીવી ડાયાગ્રામ મેં ડ્રો કરી લીધો છે. આ પીવી ડાયાગ્રામની અંદર જે આ ટુ રિવર્સિબલ એડિયાબેટિક એકબીજાને ઇન્ટરસેક્ટ ના કરે તો હું થોડુંક ઊંધું વિચારીશ. હું એવું કરીશ કે આપણી બે રિવર્સિબલ જે એડિયાબેટિક પ્રોસેસ છે એકબીજાની યારે શું કરશે? ઇન્ટરસેક્ટ કરશે, બરાબર. તો આપણી જે બે રિવર્સિબલ પ્રોસેસ એકબીજાને એડિયાબેટિક કટ કરે છે, તો સપોઝ હું એવું માની લઉં મારી પાસે બે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે. એક સપોઝ મારી પાસે રિવર્સિબલ પ્રોસેસ આ છે અને બીજી મારી પાસે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ આ છે. જો એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે એવું મેં સાબિત કરી દીધું, ઊંધું સાબિત કર્યું. ખરેખર સાબિત એવું કરવાનું છે એકબીજાને ઇન્ટરસેક્ટ ના કરે, પણ મેં સાબિતી માટે શું કર્યું કે ઇન્ટરસેક્ટ કરે છે તો શું થાય, બરાબર. તો પહેલાં મેં શું કર્યું? એકબીજાને ઇન્ટરસેક્ટ કરાવી દીધું, બરાબર. ઓકે. નાવ તમને ખબર છે કે એડિયાબેટિક પ્રોસેસ એટલે કેવી પ્રોસેસ છે? એની અંદર હીટ ટ્રાન્સફર કેવો થાય? 0 થાય. ઓકે. ઓકે. નાવ હવે આને એક ઇન્ટરસેક્ટ કરતી હું એક રિવર્સિબલ એડિયાબેટિક આઇસોથર્મલ પ્રોસેસ અહીંયા ડ્રો કરી નાખું, બરાબર. તો આ પ્રોસેસ કઈ છે? રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ. આ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ, આ પણ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ, બરાબર. ઓકે. આને નામ આપી દઈએ આપણે. આ જે ઇન્ટરસેક્ટ પોઈન્ટ કટ કરે નામ આપી દઈએ A, B, C, બરાબર છે. તો તમને ખબર છે કે અહીંયા શું હશે? ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એન્ડ હિયર ધેટ Q ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા પણ Q ઇઝ ઇક્વલ ટુ 0. એટલે AC પ્રોસેસ છે એ એડિયાબેટિક પ્રોસેસ છે, હીટ ટ્રાન્સફર 0 થશે. BC કેવી છે? એડિયાબેટિક પ્રોસેસ, હીટ ટ્રાન્સફર 0 થશે. અને AB પ્રોસેસ તમારી કેવી છે? જ્યાં ટેમ્પરેચર તમારું કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે, બરાબર. ઓકે. હવે જો આખી એક સાયકલ બનાવે છે ABC, તમને ખબર છે બે કરતાં વધારે પ્રોસેસ તમારી જો ઇન્ટરસેક્ટ બીજાને કરતી હોય તો આપણે એને શું કહીએ? ભેગી થઈને આપણે એને સાયકલ કહીએ. તો આ ABC તમારી એક થર્મોડાયનેમિક સાયકલ બનાવે છે, બરાબર. ઓકે. નામ આનો જે એરિયા છે ABC, બરાબર, એ તમને શું બતાવે? સાયક્લિક પ્રોસેસ માટે તમને ખબર છે કે એક પ્રકારનું વર્ક ડન બતાવે. ઓકે. નામ આ સાયકલને હું કન્સિડર કરી રહ્યું હીટ એન્જિન. આખી જે ABC સાયકલ છે એને બી એ કન્સિડર કરી લઈએ હીટ એન્જિન સાયકલ, બરાબર. સો અહીંયા આપણે વિચાર કરીએ કે અહીંયા આપણે હીટ સપ્લાય કરીએ છીએ અને અહીંયા આપણે કંઈક વર્ક એનું મળે છે, બરાબર. હવે અહીંયા જે એરિયા કન્સિડર કર્યો ABC ઇઝ ઇક્વલ ટુ શું થાય? મેં તમને કીધું એમ કે એરિયા ઇઝ ઇક્વલ ટુ ABC, 3 કંટર કરે છે શું થાય? ઇઝ ઇક્વલ ટુ નેટ વર્ક ડન, બરાબર. હવે તમે ફર્સ્ટ લો ભણ્યા છો. નેટ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ શું થાય? હીટ ટ્રાન્સફર, બરાબર. હીટ ટ્રાન્સફર આપણે અહીંયા કરીએ છીએ એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, બરાબર. હીટ એડેડ કરીએ છીએ. સો Q એડેડ ઇઝ ઇક્વલ ટુ આઇસોથર્મલ પ્રોસેસ AB, બરાબર. ઓકે. નાવ ઇન અ સાયકલ ABC ધ હીટ ઇઝ being added from a single reservoir, બરાબર. હીટ એડેડ થાય છે, બરાબર. આખી હીટ એન્જિન સાયકલ લીધી તો આપણે બેઝિક ખ્યાલ છે હીટ એન્જિન સાયકલમાં શું હતું? એક સોર્સ હતું આપણી પાસે, એક આપણી પાસે સિંક હતું, એક આપણી પાસે હતું હીટ એન્જિન. સોર્સમાંથી હીટ લે, સિંકમાં રિઝર્વ કરે ને આપણે કંઈક વર્ક ડન મળે, બરાબર. ઓકે. તો તમે જો અહીંયા તમારી પાસે સોર્સ છે, હીટ સપ્લાય કરે છે તમને, બરાબર. હવે જો હીટ સપ્લાય કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે કરે, વર્ક ડન મળી જાય છે, પણ હીટ રિજેક્ટ થતી નથી. શું કરવા?
એસી પ્રોસેસ છે એડિયાબેટિક પ્રોસેસ અને બીસી પણ કેવી છે એડિયાબેટિક પ્રોસેસ. તો હીટ સપ્લાય કરો પણ ક્યાંયથી હીટ જવાની નથી, બધું જ કેમાં છે 100% વર્કમાં રૂપાંતર થઈ જવાનું છે. તો આ તો આપણો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કરે છે, વાયોલેટ કરે છે, બરાબર. બીકોઝ હીટ ક્યુ રિજેક્શન ઇઝ નોટ પોસિબલ, બરાબર. સો ઇટ મીન્સ કે નેટ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ક્યુ નેટ. એવું હીટ એન્જિનમાં પોઈન્ટ ઓફ વ્યૂમાં પોસિબલ નથી અકોર્ડિંગ ટુ ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. બેઝ ઓન કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ, બરાબર. સો ક્યુ રિજેક્શન 0 હોય ઇટ મીન્સ કે આ જે આપણે ડિફાઇન કર્યું કેવું છે, ખોટું છે. તો સાચું શું છે કે બે રિવર્સ એડિયાબેટિક એકબીજાને કોઈ ઇન્ટરસેક્ટ કરે નહીં. તો આ આપણું ડેરિવેશન છે જે આપણે ફર્ધર આગળ ક્લોસિયસ થિયરમ માટે આપને ઉપયોગી થશે. તો ક્લોસિયસ થિયરમ પર પહેલાં આપણે એક બેઝિક ઇનિશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે થોડીક ડેરિવેશન જોવું પડશે. તો એ આપણે સમજી લઈએ. સપોઝ અહીંયા એક હું પીવી ડાયાગ્રામ ડ્રો કરું છું. સપોઝ વી હેવ કન્સિડર અ પીવી ડાયાગ્રામ, બરાબર. તો ક્લોસિયસ થિયરમ પર તો આપણે પીવી ડાયાગ્રામ આપણે પહેલાં ડ્રો કરી નાખીએ. તો પીવી ડાયાગ્રામ મેં ડ્રો કર્યો, બરાબર. ઓકે, સપોઝ એની અંદર એક પ્રોસેસ લઉં છું. પ્રોસેસ લઉં છું આઈએફ, એક આઈ એક બતાવું છું, એક એફ બતાવું છું અને બંને એકબીજાની હારે કનેક્ટ કરી દઉં છું, બરાબર. તો એક પ્રોસેસ બતાવું છું આઈએફ પ્રોસેસ, આને કહી દઈએ આઈ, આને કહી દઈએ એફ, બરાબર. ઓકે, નાવ હવે જે આઈમાંથી આ જે આઈ પ્રોસેસ છે એમાંથી એક એડિયાબેટિક રિવર્સિબલ એડિયાબેટિક પાથ હું બતાવું જે આની હારે કેવો કરે છે, ઇન્ટરસેક્ટ કરે છે, રિવર્સિબલ પાથ, બરાબર. બીજું એક એફમાંથી પણ હું એક પાથ બતાવું, બરાબર. એ પણ કેવો હશે, રિવર્સિબલ એડિયાબેટિક પાથ હશે. ઓકે, નાવ એ બેને ઇન્ટરસેક્ટ કરતું હોય એવી વચ્ચે એક હું લાઇન ડ્રો કરી નાખું છું. આને આપણે કહી દઈએ છીએ રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ, રિવર્સિબલ આઇસોથર્મલ પાથ. અને આ પાથ કેવો હશે, રિવર્સિબલ એડિયાબેટિક પાથ. અને આ પણ કેવો હશે, રિવર્સિબલ એડિયાબેટિક પાથ. ઓકે, નાવ આને ઇન્ટરસેક્ટ કરે પોઈન્ટ આપી દઈએ, આને એ પોઈન્ટ આપી દઈએ, આને આપણે આપી દઈએ બી પોઈન્ટ, બરાબર. ઓકે, નાવ હવે આપણી જે ઇનિશિયલ પ્રોસેસ કઈ હતી, તો કે મેઇન પ્રોસેસ કઈ હતી, આઈએફ પ્રોસેસ હતી, બરાબર. તો મેઇન પ્રોસેસ આપણી પાસે હતી આઈએફ, બરાબર. સો એરિયા અંડર ધ આઈએફ, જે આપણી પાસે આઈને સપોઝ આમ ડોટેડ લાઇન ડ્રો કરીએ, એફને ડ્રો કરીએ, તો એના વચ્ચેનો જે એરિયા બને ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન થઈ જાય, બરાબર. ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આઈ એફ. ઓકે, નાવ સેકન્ડ આપણે હવે ઇન્ટરસેક્ટ કરાવી પછી જો નવો પાથ બન્યો આઈ એ બી એફ. ઇનિશિયલ અને ફાઇનલ તો કેવું છે, સરખું રહેવાનું છે, બરાબર. સો આઈ એ બી એફ પાથ બન્યો, બરાબર. સો આઈ એ બી એફ પાથ, બરાબર. બંનેનું ઇનલેટ અને આઉટલેટ કેવું છે, સરખું છે. આની અંદર શું ડિફાઇન કર્યું, સો આઈ એ ઇઝ મીન્સ ઇક્વલ ટુ રિવર્સિબલ એડિયાબેટિક પાથ. નેક્સ્ટ એ બી ઇઝ ઇક્વલ ટુ રિવર્સિબલ isothermal path and BF is equal to reversible adiabatic path. Okay, now WIF પાથ કરો કે IBF પાથ કરો, બંનેનું વર્ક ડન કેવું આવવાનું છે, ઓલવેઝ સરખું આવવાનું છે, બરાબર. સો WIABF ઇઝ ઇક્વલ ટુ WIF, બરાબર. ઓકે, IABF અને IF માટે જે મેઇન પ્રોસેસ છે બંને માટે આપણે ફર્સ્ટ લોની ઇક્વેશન એપ્લાય કરીએ. શું થાય, QIF, પેલા IF માટે કરીએ તો QIF ઇઝ ઇક્વલ ટુ શું થાય, WIF, ઓકે, પ્લસ UIF. ઓકે, તમને ખબર છે ઇન્ટરનલ એનર્જી કેવી છે, પોઈન્ટ ફંક્શન કે પાથ ફંક્શન છે. સો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ પોઈન્ટ ફંક્શન. સો આઈ અને એફની વેલ્યુ કંઈ ચેન્જ થવાની નથી, એ તો પોઈન્ટ ફંક્શન છે. તો આ ઇક્વેશન એમ લખી છે કે QIF ઇઝ ઇક્વલ ટુ WIF પ્લસ UF માઇનસ UI, ચેન્જ ઇન્ટરનલ એનર્જી, બરાબર, એફ અને આઈ વચ્ચે, બરાબર છે. ઓકે, નાવ દેન હવે આપણે લખીએ પ્રોસેસ IABF માટે. તો શું થાય, QIABF ઇઝ ઇક્વલ ટુ WIBF પ્લસ ડેલ્ટા UIBF. ઇટ ઇઝ ઓલ્સો પાથ પોઈન્ટ ફંક્શન, બરાબર.
તો આનો શું થશે IABF ઇઝ ઇક્વલ ટુ WIBF પ્લસ UF માઇનસ UI. તો સેમ જ રહેવાનું છે, ભલે પાથ ચેન્જ થયો, ઇન્ટર એનર્જીનો ચેન્જ તો ઇનિશિયલ એટલે ફાઇનલનો કેવો રહેવાનો છે, સેમ રહેવાનો છે, બરાબર. આ બંને કોમન છે, WIBF અને WIF એ બંને કેવું લીધું આપણે અહીંયા, સરખું લીધું. તો ઇક્વેશનના બેનો આપણે સમરી કરો, કન્ક્લુઝન શું આવે કે QIF ઇઝ ઇક્વલ ટુ QIBF. આ બંનેની સમરી આવે, બંનેને સરખાવો તો આ બંને વર્ક તો કેવા સરખા થઈ જવાના છે, UI માઇનસ પણ સરખા થઈ જવાના છે. તો આપણી પાસે આ વસ્તુ આવે. હજી આને થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો શું થાય, QIA QAB પ્લસ QBF થાય, 3 ડિવાઈડ કરો તો. હવે જો IA કેવી છે, રિવર્સિબલ એડિયાબેટિક, BF પણ કેવી છે, રિવર્સિબલ એડિયાબેટિક. તો કેવું હોય, 0 હોય, તો આ 0 તો વધે શું, QAB. સો QIF ઇઝ ઇક્વલ ટુ શું વધે, QAB. એ તમારું વધશે. આના માટે કન્ક્લુડ શું આવે, બરાબર, કે જે તમારી મેઇન પ્રોસેસ છે એનો જે હીટ ટ્રાન્સફર છે IFનો, બરાબર, અને જે તમે ઝિગઝેગ પાથ કરીને તમે જે પણ છે કર્યું, બરાબર, એનો રિવર્સિબલ આઇસોથર્મલ બરાબર થાય મેઇન, બરાબર. ઇટ મીન્સ કોઈ પણ રિવર્સિબલ ઓરિજિનલ પાથ છે એડિયાબેટિકનો પાથ ઇઝ ઇક્વલ ટુ જે પણ કંઈ ઝિગઝેગ પાથની અંદર રિવર્સિબલ પ્રોસેસથી બંને કેવી થાય, સરખી થાય, બરાબર. અને આ જે ઝિગઝેગ પાથ છે એને રિપ્લેસ કરવાની 3 વડે, 2 એડિયાબેટિક પ્રોસેસ અને એક કેવી આઇસોથર્મલ પ્રોસેસ વડે, બરાબર. એના ઉપરથી એવું પણ કરી શકો કે જે હીટ ટ્રાન્સફર થાય છે ઝિગઝેગ પાથનો ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઓરિજિન બરાબર તમારું થશે. આ તમારું હીટ ટ્રાન્સફર પોઈન્ટ ઓફ વ્યૂ ડેરિવેશન કે જે આપણે ક્લોસિયસ થિયરમની અંદર આપણે હવે પછી યુઝ કરવાના છીએ. ક્લોસિયસ થિયરમનું સ્ટેટમેન્ટ શું છે, ઘણીવાર GTU એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે. ધ સાયક્લિક ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા Q અપોન T ઇઝ ઇક્વલ ટુ ધ 0 ફોર એની રિવર્સિબલ પ્રોસેસ ડેલ્ટા Q અપોન રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આનું પ્રૂવ કરવાનું છે. તો પ્રીવિયસ આપણે 2 થિયરી જોઈ ગયા છીએ કે એડિયાબેટિક પ્રોસેસ એકબીજાને ઇન્ટરસેક્ટ ના કરે, અને બીજી વસ્તુ આપણે જોઈ કે જે પણ આપણી કંઈ મેઇન રિવર્સિબલ પ્રોસેસનો જે પણ કંઈ હીટ ટ્રાન્સફર છે ઇઝ ઇક્વલ ટુ રિવર્સિબલ પ્રોસેસ આઇસોથર્મલનો હીટ ટ્રાન્સફર બરાબર થશે IF વાળી જે પ્રોસેસ જોઈએ આપણે. તો 2 વસ્તુ આપણે જે પ્રીવિયસ આપણે ડિસ્કશન કરી ગયા છીએ. નાવ આપણે શું કરીએ, કન્સિડર અ ક્લોઝ કર્વ ABCD. આપણે ડાયાગ્રામ જોઈએ, PV ડાયાગ્રામ ડ્રો કરેલો છે, આપણે ક્લોઝ કર્વ જોઈએ ABCD અને N. આપણે પહેલાં ક્લોઝ કર્વ છે આખો ડિફાઇન કરી નાખવાનો ઇનિશિયલ બેઝ ઉપર. અને એ રિપ્રેઝન્ટ શું કરે, રિપ્રેઝન્ટ ધ રિવર્સિબલ સાયકલ. એક પ્રકારની રિવર્સિબલ આખી સાયકલ છે એ ડિફાઇન કરે છે. નાવ લેટ અ ક્લોઝ સાયકલ ABCDNE એ જે આપેલો છે એને આપણે શું કરીએ, ડિવાઈડ કરીએ નંબર્સ ઓફ સ્મોલ કાર્નોટ સાયકલ. તો આપણે નંબર ઓફ કાર્નોટ સાયકલમાં ડિફાઇન કરીએ. કાર્નોટ સાયકલ આપણી પાસે શું હતી, તો કાર્નોટ સાયકલ તમને ખબર છે કે જે પણ કંઈ સમ છે હીટ ટ્રાન્સફરનો સેટ ઓફ આઇસોથર્મલ પ્રોસેસ એન્ડ ઇક્વલ ટુ ધ હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ ધ ઓરિજિનલ જે પણ એડિયાબેટિક પ્રોસેસ છે એ આપણે બંનેનો સમ શું છે, કાર્નોટ સાયકલ છે, બરાબર. પ્રીવિયસ આપણે આ થિયરી ઉપર તેટલું ડિફાઇન કર્યું હતું કે એલ્જેબ્રિક સમ ઓફ ધ હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ ધ સેટ ઓફ ધ આઇસોથર્મલ પ્રોસેસ ઇઝ ઇક્વલ ટુ ધ હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ ધ ઓરિજિનલ રિવર્સિબલ પ્રોસેસ પોઈન્ટ ઓફ વ્યૂ ડિફાઇન થાય. ઓકે, તો નંબર ઓફ જો કાર્નોટ સાયકલમાં આપણે ડિફાઇન કર્યા છે તો તમને ખબર છે કે જે પણ કંઈ હીટ ટ્રાન્સફર કરવાના છે કોના પર કરવાના છે, આઇસોથર્મલમાં કરવાના છીએ. સો આપણે એક કાર્નોટ સાયકલ લઈએ, 1 2 અલગ અલગ લાઇન ડ્રો કરીએ. સો 1 2 3 and 4 આ એક કાર્નોટ સાયકલથી, દેન સેકન્ડ કાર્નોટ સાયકલ, દેન થર્ડ કાર્નોટ સાયકલ, દેન ફોર્થ કાર્નોટ સાયકલ. અલગ અલગ પ્રકારની તમારી કાર્નોટ સાયકલ તમને અહીંયા આપેલી છે. અને તમારી જે ઓરિજિનલ રિવર્સિબલ સાયકલ કઈ છે તો કે આ ડિફાઇન કરી. આ નંબર ઓફ તમારી રિવર્સિબલ આઇસોથર્મલ સાયકલ છે, અને આ બધી જે બતાવેલી છે તમારી કેવી છે, રિવર્સિબલ એડિયાબેટિક સાયકલ છે, બરાબર. નાવ હવે ઇફ ધ એડિયાબેટિક પ્રોસેસ ઓફ ધ કાર્નોટ સાયકલ ક્લોઝ ટુ વન અધર, તમે જો એકબીજાની યારે નજીક પ્રોસેસ છે તમારી એડિયાબેટિક પ્રોસેસ, જ્યાં લાઇન ડ્રો કરેલી છે એ બધી, બરાબર. સો ફોર ધેટ એડિયાબેટિક એક્સપાન્શન વાઇલ, હવે તમે જો આની અંદર તમને ખબર છે કે આ તમારી એડિયાબેટિક પ્રોસેસ થઈ, આઇસોથર્મલ થઈ, પછી એડિયાબેટિક થઈ, પછી તમારી આઇસોથર્મલ પ્રોસેસ થઈ. તો બે આઇડિયાબેટિક જે પ્રોસેસ તમારી એની અંદર 2 સ્ટ્રોક આવે, એક્સપાન્શન સ્ટ્રોક આવે અને કમ્પ્રેશન સ્ટ્રોક આવે, બરાબર. તો આપણે જો એક કાર્નોટ સાયકલની વાત કરીએ તો એડિયાબેટિક એક્સપાન્શન કેની અંદર થાય, તો કે 5 6 ની અંદર થાય. જુઓ 5 6 ની અંદર શું તમારું થાય, આ સાયકલમાં તમારું એડિયાબેટિક એક્સપાન્શન થાય. જ્યારે 2 3 તમારું કેવું થાય, એડિયાબેટિક તમારું કમ્પ્રેશન થાય, બરાબર. તો આની અંદર આપણે ડિફાઇન શું કરવાનું છે, પ્રોસેસ 2 3 તમારે કેવી કરી દેવાની, કેન્સલ કરી દેવાની, એન્ડ નંબર ઓફ કાર્નોટ સાયકલ ઇઝ લાર્જ. સો ધ ઝિગઝેગ પાથ આપણે અહીંયા ડિફાઇન કરી નાખવાનો, અને આ તમારો આખો ઝિગઝેગ તમારો પાથ થઈ જશે. તો ફોર ધ એલિમેન્ટ ઓફ ધ કાર્નોટ સાયકલ 1 2 3 4 ધ રિવર્સિબલ, હવે જો હીટ સપ્લાય કરે છે આઇસોથર્મલ પ્રોસેસ છે ડેલ્ટા QH1 અને રિજેક્ટ કરે છે QL1 લોઅર ટેમ્પરેચરે, બરાબર. તો આપણે શું લખી શકીએ,
ડેલ્ટા ક્યુ H1 અપોન TH1, જે આપણું પ્રીવિયસ ઇક્વેશન જોયું આપણે ટેમ્પરેચર સ્કેલ મુજબ, QL1 અપોન TL1, બરાબર. ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે એટલા માટે આપણે ટેમ્પરેચર સ્કેલ ઉપરથી ઇક્વેશન લખી શકીએ. ડેલ્ટા QH1 ઇઝ ઇક્વલ TH1 ટેમ્પરેચર એન્ડ ડેલ્ટા QL1 ઇઝ અપોન TL1 લખી શકીએ. ઓકે, નાવ હવે આપણે એવું ડિફાઇન કરીએ, ઇફ ધ હીટ સપ્લાય ઇઝ ટેકન એઝ અ પોઝિટિવ, અને જે પણ હીટ રિજેક્ટ થાય છે કેવી લેવાની? નેગેટિવ લેવાની. તો આ બાજુ આવે એટલે આ નેગેટિવ થઈ જાય, પણ નેગેટિવ નેગેટિવ આપણે કેવી લેવાનું? પ્લસ લેવાનું. તો આપણું ઇક્વેશન શું આવશે? સો ડેલ્ટા QH1 અપોન TH1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા QL1 અપોન TL1. ઓકે, સો આપણે આ બાજુ લઈએ માઇનસ થઈ જાય. સો તો થઈ જાય માઇનસ માઇનસ પાછું પ્લસ કરી લેવાનું, કે નેગેટિવ કન્સિડર કરીએ છીએ. તો ડેલ્ટા QH1 અપોન TH1 પ્લસ ડેલ્ટા QL1 અપોન TL1 ઇઝ ઇક્વલ ટુ 0. કાઉન્સ કરી દઈએ. ઓકે, હવે આની આપણે જે 5 6 7 બધા માટે લખી શકીએ, બરાબર. સિમિલર ફોર ધ એલિમેન્ટ ઓફ કાર્નોટ સાયકલ 5 6 7 8 અને 5 માટે. સો ડેલ્ટા QH2 ઇઝ ઇક્વલ ટુ TH2 પ્લસ ડેલ્ટા QL2 અપોન TL2 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો આપણે કન્ક્લુઝન પોઈન્ટ ઓફ વ્યૂ લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? આ બંનેનો આપણે સમ કરીએ તો આપણું ફાઇનલ ઇક્વેશન આ બેનો સમ કરીને તમે લખશો તો શું આવશે? ઇન્ટિગ્રેટેડ ડેલ્ટા ક્યુ અપોન ટી રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ કેવું થઈ જશે? 0, બરાબર. ફોર ધ સાયક્લિક રિવર્સિબલ પ્રોસેસ, બરાબર. ધેટ્સ કોલ્ડ અ ક્લોસિયસ થિયરમ.